મેરેથોન લોકસભા સહિતની ચૂંટણીને લઈ હંમેશા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે। આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે 12 ફૂટની બે વિશાળ પપેટ કઠપૂતળી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે। આજે કલેક્ટર કચેરી ખાતે બંને પપેટનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડોદરા મેરેથોન લોકસભા સહિતની ચૂંટણીઓને લઈને હંમેશા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે। આગામી લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે 12 ફૂટની બે વિશાળ પપેટ કઠપૂતળી રંગલા અને રંગલી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। આ બંને પપેટ કઠપૂતળીનું પ્રસ્થાન વડોદરાના નાયબ ચૂંટણી અધિકારીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ડીડીઓ મમતા હિરપરા, નાયબ ચૂંટણી અધિકારી VM ટાક, સ્વીપના અધિકારી ડોક્ટર સુધીર શાહ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ડાયરેક્ટર નિલેશ શુક્લા, મેરેથોનની ટીમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા મેરેથોન જે વડોદરા શહેરની પહેચાન છે, તેમાં આજે આપણે જે ફિટનેસની જોડે જોડે નાગરિકોની જે જવાબદારી બને છે શહેર માટે ને આપણા દેશ માટે, એના માટેનું મતદાન થાય, એના માટેનો એક ખૂબ અનોખો પ્રયોગ આપણે કલેક્ટરશ્રી અને જિલ્લા વોટિંગ અધિકારીના સહયોગથી કરવામાં ચાલુ કરી રહ્યા છીએ। 9 થી 12 રૂટ ઉપર આપણા ભવાઈના બે બહુ પોપ્યુલર કેરેક્ટર્સ રંગલો ને રંગલી ફરશે। જોડે જોડે સંદેશા, વોટિંગ માટેના ગીતો, સનેડો, ગરબા, આ બધા જ વોટ માટે બધાને પ્રોત્સાહિત કરશે। દરેક જગ્યાએ ખૂબ રંગ જામી જશે અને સૌ વધારે ને વધારે નંબર્સમાં વોટ કરવા આવે એ અમારો પ્રયત્ન છે। 7મી મે ચાલો આપણે સૌ નીકળીને વોટ કરીએ। એ હાલો, subscribe now and press the bell icon. Never miss an update.